તો જય હિન્દ. મારું નામ છે છગન જેપાર અને આ છે મારો પહેલો વિડીયો. અને આ ચેનલ ઉપર આપણે ફિટનેસની વાતો અને લાઈફસ્ટાઈલની વાતો કરશી. અને હું તમને મારી જર્ની શેર કરીશ કે હું કેવી રીતના ફિટનેસ ઉપર ધ્યાન દઉં છું અને કેવી રીતના હું એવા માહોલમાં રહીને પણ ગામડુંની પણ વાડીમાં રહીને પણ તમે કેવી રીતના ફિટનેસ ઉપર ધ્યાન દઈ શકો છો અને હું કેવી રીતના દઉં છું એ તમને હું બતાવીશ. બીજું કે આ સ્ટોરીમાં તમે જોશો કે કેવી રીતના ઓછામાં ઓછા ઇક્વિપમેન્ટ અને ઓછામાં ઓછી વસ્તુઓથી પણ તમે ટ્રેન કરી શકો છો ઘરે રહીને. અને હું જો મારા વિશે તમને જણાવું તો મેં લગભગ 2024માં મેં ટ્રેનિંગ કરવાનું ચાલુ કર્યું હતું. 2024નો એ પહેલો મહિનો મને હજી યાદ છે કે મેં એક ગોલ બનાવ્યો કે મારો વેટ ઓછો કરવો છે. મારો વજન ત્યારે લગભગ 102 કિલો જેટલો હતો. અત્યારે મારો વજન જાજો નહીં પણ હજી 80 કિલો જેટલો છે, એટલે જાજો ઓછો નથી થયો. પણ આપણે જે રીતના ઓછો કર્યો છે વજન, એને કહેવામાં આવે છે એક પરફેક્ટ વે, એટલે કે એક પરફેક્ટ એવો રસ્તો કે તમે ખરેખર સ્ટેપ બાય સ્ટેપ શીખો કે તમે વેટ કેવી રીતના મેન્ટેન કરી શકો, કેવી રીતના ઓછો કરી શકો અને કેવી રીતના તમે એ જ જે વેટ છે એની ઉપર સરેરાશ રહી શકો છો. આપણા ગુજરાતની અંદર જો ફિટનેસને લઈને આપણે વાત કરીએ તો એટલી અવેરનેસ ગામડા તરફ નથી. અને એમાંય જો તમે વાડીએ રહેતા હોય મારી કોણે, તો એમાં તો જરાય એટલી અવેરનેસ આવતી જ નથી લોકોમાં કે ફિટનેસ શું છે, ફિટનેસના મુખ્યત્વે કામ શું છે. આપણે બસ માણસને પૂછો કે તારે ફિટ થવું છે કે વજન ઉતારવો છે, તો આ બે વસ્તુમાં માણસ ખાલી એક વસ્તુ સિલેક્ટ કરે છે કે મારે વજન ઉતારવો છે, કે મારે ખાલી પેટ ઓછું કરવું છે, કે પછી મારે ખાલી કોઈ પણ એક જગ્યાએથી ચરબી ઓછી કરવી છે. પણ ખરેખર આ ફિટનેસ નથી. આ રસ્તો જે છે વેટ લોસ કરવાનો, એ એક સારો રસ્તો નથી અને એ પરમાનન્ટ નથી હોતું. તમે કદાચ ને કોઈ પણ માણસને જોયો હોય છે જે વેટ ઓછો કરે છે, કે જે ઉપવાસ કરે છે, કે જે દિવસમાં એક ફેરે ખાય છે, એ સસ્ટેનેબલ નથી. કેમ કે કંઈક ને કંઈક, એટલે કે એ પરમાનન્ટ ના રહી શકે, એટલે કંઈક ને કંઈક તો એમાંથી મિસ થઈ જાય અને વજન પાછું વધી જાય. એટલે ફિટનેસને મેન્ટેન કરવા માટે અને ફિટનેસને પૂરી રીતે શીખવા માટે, સરળ આપણી ભાષામાં ગુજરાતી બહુ સિમ્પલ રીતે શીખવા માટે તમે આપણી ચેનલ ઉપર આવો અને આપને સપોર્ટ કરો અને જાણો કે ફિટનેસ કેવી રીતે તમે બહુ સરળ રીતે આપણી ભાષામાં શીખી શકો છો. અને ફિટનેસના જે મેન 4 સ્તંભ છે એના વિશે આપણે આગળ વાત કરીશું. પણ આ જે મારો પહેલો વિડીયો છે એના માધ્યમથી હું જણાવવા માંગુ છું મારા ગુજરાતના તમામ ભાઈઓ બહેનોને અને તમામ લોકોને કે ફિટનેસને ગામડામાં રહીને પણ, વાડીમાં રહીને પણ તમે ફોલો કરી શકો છો. તમે ગમે ત્યાંથી હોય, તો તમે ફિટનેસને ચાહતા હો તો તમે આપણી ચેનલ ઉપર આવો, જેમાં આપણે ઓલ ઓવર ફિટનેસ વિશે જ વાત કરીશી. અને હું એક સર્ટિફિકેશન પણ કરું છું, જેને ટ્રેનરનું સર્ટિફિકેશન કહેવાય, જે મારે કમ્પ્લીટ નથી થયું. જ્યારે કમ્પ્લીટ થઈ જશે ત્યારે આપણે કમ્પ્લીટ ટ્રેનર તરીકે લોકોને ટ્રેન પણ કરીશું અને શીખાડશું પણ. એમાં થોડો વાર લાગશે પણ થઈ જાય. અને જો બીજી વાત કરું તો એ કે આપણે દરરોજનો એક વિડીયો આવશે અને દરરોજ આપણે સિરીઝ વાઇઝ આપણે જે સિરીઝ આંકશું એ તમે પહેલા વિડીયોમાં જોશો. તો બસ આટલું જ કહેવાનું હતું. આગળ તો તમે બન્યા રહ્યો આપણી જર્નીમાં. બહુ લાંબી જર્ની છે. હજી હું 2 વર્ષ થયા, હું પણ જેટલો ફિટનેસને ઓળખો છો, જેટલો હું જાણ્યો છું ફિટનેસને, એટલું બસ એક રચનાત્મક તરીકે મજા જ આવે છે કે હજી આગળ ને આગળ આપણે જાણતા જાય અને ફિટનેસને કયા સ્તરે આપણે જાણી શકીએ. કેમ કે લોકો જે રીતના ફિઝિક લઈને બેઠા છે, જે રીતની વાતો કરે છે,
એટલું બધું મુશ્કેલી નથી, અને જો આમ જોવા જાવ તો એટલું સરળ નથી, પણ આપણે સાથે મળી અને આ જર્નીને સરળ બનાવશે. બસ તમારો સપોર્ટ, તમારો સાથ સહકાર આવી જ રીતે તમે રાખો, તમે બનાવી રાખો તો સારું. આ મારો પહેલો વિડીયો છે એટલે એમાં કદાચ ને બોલવામાં અને કદાચ ને જાણવામાં ભૂલ થાય, પણ આપણે મળીશું ડેલી એક વિડીયો થ્રુ, અને ડેલી આપણે ફિટનેસને જાણીશું. તો બસ એટલું જ. આગળ પછી મળીશું આપણે હવે, અને જય હિન્દ.